રાપર તાલુકામાં ભાજપ કોંગ્રેસમાં ફરી પડ્યું ગાબડું પાડતા પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ। શ્રીરામ ભગવાન રામવાવ ગામમાંથી નીકળ્યા હતા એવું લોકવાયકા છે। શ્રીરામ ભગવાને આ ગામમાં વાવ બનાવી હતી, જેના પરથી આખા ગામનું નામ રામવાવ પડ્યું છે। આ ગામમાં પાણી માટે શ્રીરામ ભગવાને વાવ બનાવી હતી અને આજે આ ગામમાં પાણી માટે લોકો તરસ્યા રહે છે। રામ જન્મોત્સવના દિવસે જ રામવાવના નાગરિકોએ રામ રાજ્ય બનાવવાની નેમ સાથે ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ભાજપ કોંગ્રેસ સાથે છેડો ફાડી 70થી વધુ લોકો આપના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી સાહેબજી સમા, રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા, યુવા પ્રમુખ કાંતિ ગોહિલ, કિસાન સેલ જગદીશભાઈ મહેશ્વરીના હાથે ખેસ પહેરી જોડાયા હતા। ભાજપ છે ચીટર લાવી છે સ્માર્ટ મીટર લખેલા પોસ્ટરની હોડી કરી હતી। આ તબક્કે રામવાવ ગામના ધીરજભાઈ આહિર, મહાદેવભાઈ આહિર, ગણેશભાઈ આહિર, તારાભાઈ આહિર હાજર રહ્યા હતા। અહેવાલ ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ। જય હિન્દ, જય ભારત। આજ રોજ રામનવમીના રામ જન્મોત્સવના દિવસે રામ રાજ્ય લાવવા માટે રામવાવ ગામના જે ગામની અંદર રામ ભગવાન આવ્યા હતા અને એમણે વાવ બનાવી હતી, એના માટેથી આજે ગામ રામવાવ જે નામ પડ્યું। એવી જગ્યાએથી આહિર સમાજ, દલિત સમાજ, કોળી સમાજ અને 18 વર્ણના લોકો આજે અહીં બહોળી સંખ્યામાં રામવાવ ગામમાં ઉપસ્થિત રહ્યા અને અગાઉ જે 9 ભાઈઓ ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીના ઈમાનદાર ખેસ જેમણે પહેર્યો હતો, આમ આદમી પાર્ટીનો ખેસ એટલે શહીદ ભગતસિંહ અને બંધારણનો બાબા સાહેબ આંબેડકરનો ખેસ કહેવાય, એ ખેસ પહેરી અને સાચા અર્થમાં રામ રાજ્ય લાવવા માટે આજે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાંથી આ ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ખેસ એમણે પહેર્યો છે અને આગામી સમયમાં ફરી ખૂબ મોટા પ્રમાણમાં આજ રામવાવ ગામની અંદર મોટી સભા કરવાનું એમણે વચન આપ્યું છે અને આસપાસના તમામ લોકોને પણ આ ગામની અંદર જોડવા માટે, ગામની અંદરથી જ આમ આદમી પાર્ટીને જોડવા માટે અને રામ રાજ્ય તરફ લઈ જવા માટેનો જે શિક્ષણ, આરોગ્ય અને રોજગારનો મુદ્દો છે એની જ્યોત જલાવવા માટે તમામ જોડાયા છે। અને એની સાથે સાથે આજે ભાજપ છે ચીટર અને લાવ્યું છે સ્માર્ટ મીટર, એ મુદ્દા પર એક પોસ્ટર, સ્માર્ટ મીટરના પોસ્ટરોની અહીં હોળી પણ કરી અને વિરોધ નોંધાવ્યો છે કે ભાઈ રાપર તાલુકાના ગામડાઓમાં અને કચ્છ જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર અમારે આ સ્માર્ટ મીટર નથી જોતું। આ ચીટર જે છે એ મીટર લાવ્યા છે, એ મીટરની અમારે જરૂરત નથી। એ રીતે અહીંના તમામ જે આજ આમ આદમી પાર્ટીમાં સાચા સૈનિક અરવિંદ કેજરીવાલજીના જોડાયા, એ તમામે હોળી કરી અને વિરોધ પ્રદર્શન પણ પ્રદર્શિત કર્યો છે। એટલે તેઓ અત્યારથી જ આક્રમક મૂડમાં આવી ગયા છે અને વિરોધ પક્ષની જે ભૂમિકા છે, સત્તાનો કાન ખેંચી અને જે એમને સમજાવવાનું છે કે આ રીતે સત્તા ચાલે, લોકોના, ખેડૂતોના, બહેનોના તમામ જે હકો છે એ હકો મેળવવા માટેના જે પ્રયાસો છે, એ પ્રયાસોમાં આજથી જ અહીંના તમામ લોકો, ગ્રામજનો શપથ લીધો છે અને જોડાયા છે અને ફરીથી રામ જન્મોત્સવની તમામને હાર્દિક શુભકામનાઓ અને રામ રાજ્ય બને અને ગુજરાત અને ભારત આપણું રામ રાજ્યમાં સ્થાપિત થાય અને તમામ લોકો સુખ શાંતિથી જીવી શકે અને સાચા અને સારા શિક્ષણ અને આરોગ્ય અને રોજગાર મેળવી શકે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ। જય શ્રી રામ, જય ભારત।